રાજકોટની જીટી સેટ હોસ્પિટલમાં છેલ્લા 3 દાયકાથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા ચીફ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર દેવાંગી વૈષ્ણવ માટે ફિઝિયોથેરાપી માત્ર સારવાર નથી, પરંતુ દર્દીઓ સાથેનો આત્મીય સંબંધ છે. દરરોજના સરેરાશ 200 દર્દીઓને સારવાર આપતા હોવા છતાં અહીં દરેક દર્દી માટે સમર્પણ, ગુણવત્તા અને સહાનુભૂતિનો અભિગમ જળવાઈ રહ્યો છે. નજીવા ચાર્જમાં આધુનિક સાધનો સાથે મળતી સારવાર માટે સંસ્થાને વિશેષ બનાવે છે. તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. નમસ્તે, હું ડૉક્ટર દેવાંગી વૈષ્ણવ છું, ચીફ ફિઝિયોથેરાપિસ્ટ જીટી શેટ ઓર્થોપેડિક હોસ્પિટલમાં. લગભગ 3 દાયકાથી અહીંયા કાર્યરત છું અને અહીંયા અમે લગભગ રોજના 200 પેશન્ટ્સને સારવાર આપીએ છીએ અને એકદમ નજીવા દરે સારવાર દેવામાં આવે છે, પણ સાથે ક્વોલિટીમાં કોઈ જાતની કોમ્પ્રોમાઇઝ થતી નથી. અમારી સંસ્થા ઓર્થોપેડિક હોસ્પિટલ છે, પણ અમે ફિઝિયોથેરાપી માટે દરેક સ્પેશિયાલિટી કે દરેક ટાઈપના પેશન્ટ્સને અમે ડિપાર્ટમેન્ટમાં સારવાર આપીએ છીએ, જેવા કે પેરાલિસિસ છે, પછી સેરેબ્રલ પાલ્સી છે, પછી કોઈ નર્વ ઇન્જરીઝ છે, પીડિયા કોઈ પેશન્ટ હોય એને નવજાત શિશુને કોઈ તકલીફ હોય, ટોર્ટિકોલિસ જેવું હોય એવાને, કોઈને બીજી કોઈ અમુક યુરિનરી ઇન્કોન્ટિનન્સ પોસ્ટ પ્રેગ્નન્સી કે કાંઈ હોય, પ્રી પાર્ટમ પેશન્ટ્સને, સગર્ભા સ્ત્રીને પ્રી પોસ્ટ પાર્ટમ કસરતો કરવાની હોય, એટલે યુ નેમ ધ ફિલ્ડ ઇન મેડિસિન અને અમે લોકો એમાં સારવાર આપીએ છીએ. અમારી સંસ્થામાં દરેક પ્રકારના અદ્યતન સાધનો આવેલા છે અને જેના દર પ્રાઇવેટમાં લગભગ ઘણા બધા અમારાથી વધારે હોઈ શકે છે. અને અમારી સારવાર એવી છે કે જે 1-2 દિવસ પૂરતી નથી હોતી, એટલે પેશન્ટને ઓછામાં ઓછા 10 દિવસથી લઈને 15-20 દિવસ સુધી આવવાનું થાય છે. તો જે અમારા ટ્રસ્ટીઝનો જે હેતુ છે કે સર્વિસ ટુ ધી સોસાયટી, કે મોટા ભાગના લોકોને અમે પહોંચી શકીએ, સારામાં સારી સારવાર આપી શકીએ વિથ નો કોમ્પ્રોમાઇઝીસ ઇન ક્વોલિટી ઓફ ધ ટ્રીટમેન્ટ. અમારે અહીંયા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કેબિન્સ છે, એટલે દરેક પેશન્ટ્સની પ્રાઇવસી પણ જાળવાય છે. અને મારી એક આખી ટીમ છે 4 ફિઝિયોથેરાપિસ્ટની, એટલે અમે દરેક પેશન્ટ ઉપર પર્સનલ એટેન્શન આપીને સારવાર આપીએ છીએ. એટલે કોઈ પણ પેશન્ટ અમારા નજર હેઠળથી 200 પેશન્ટ હોય તો પણ દરેક પેશન્ટની અમને જાણકારી હોય છે. અને ત્રીજી વસ્તુ એ છે કે અમારે જે અહીંયા જે લેટેસ્ટ ટેકનોલોજી છે, અમારું સંસ્થા, અમારી એક કોલેજ પણ ચાલે છે, એટલે ત્યાંના સ્ટુડન્ટ્સ પણ અહીંયા આવે છે, એટલે એ લોકોને બહોળો અનુભવ પણ મળે છે. અને અમારે એવું નથી કે ચાર્જીસ ઓછા છે એટલે વી કેટર ટુ ઓનલી લોઅર સ્ટ્રેટા ઓફ ઇકોનોમિક સ્ટ્રેટા, એવું નથી. અહીંયા ડિગ્નિટરીઝ બી આવે છે, ગવર્મેન્ટ સર્વન્ટ્સ બી આવે છે, કમિશનર ઓફ પોલીસ પણ આવે છે. એટલે મની ઇઝ નોટ ધ ક્રાઇટેરિયા, ઇટ ઇઝ ધ ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ. અને અમારા પોતાનો એક પર્સનલ ટચ દેવાનો એક સ્ટ્રેટેજી છે કે પેશન્ટને આપણે કોઈની પાસે કોઈ સારવાર પાસે ડૉક્ટર પાસે સારવાર લેવા જઈએ તો ડૉક્ટર આપણી સાથે વ્યવસ્થિત વર્તન ના કરે તો આપણને બીજી વાર એની પાસે જવું ના ગમે. અમારા દર્દીને તો અમારી પાસે ઘણા બધા લાંબો ટાઈમ સુધી આવવાનું હોય છે, એટલે અમારો એવો અભિગમ રહે છે કે અમે પેશન્ટને જેમ બને એમ કન્જીનિયલ એટમોસ્ફિયર આપીએ, એક હુંફાળો ટચ આપીએ અને એક હોમલી એટમોસ્ફિયર આપીએ કે એને અમારામાંય વિશ્વાસ બેસે, અમારી સારવારમાંય વિશ્વાસ બેસે અને એને લાંબો ટાઈમ સુધી અહીં આવવાનું થાય તો ખુશીથી એ લોકો આવે. અને બીજી વસ્તુ, અમારે હંમેશા વી ઓલવેઝ એમ ટુવર્ડ્સ અપગ્રેડેશન, એટલે કોઈ પણ નવી સારવાર આવે, નવા એડવાન્સ થેરાપ્યુટિક્સ આવે તો અમે એમાં અમારા વર્કશોપ્સ કરીને અમે એટેન્ડ કરીએ છીએ, જેવું કે ડ્રાય નીડલિંગ, જે હમણાં નવી ટેકનોલોજી છે, તો અમારા આખા સ્ટાફે એ ડ્રાય નીડલિંગનો કોર્સ કર્યો એક એક્સપર્ટ પાસેથી. એટલે કોઈ પણ નવી સારવાર આવે છે એનો અમે ધ્યાનમાં રાખીએ છીએ અને જેટલા લોકોને વધારે નવી ટેકનોલોજીથી અમે સારવાર આપી શકીએ એ પણ આપીએ છીએ. અમારી સંસ્થામાં નજીવા દર મેં જેમ મેન્શન કર્યું હતું એમ 10 રૂપિયાથી માંડીને વધીને 50 રૂપિયા જેવી સારવાર અમે દઈએ છીએ, જેનો ચાર્જ 500 રૂપિયા જેવો હોય છે. એટલે દર્દીને બહુ જ સારું પડે છે. અને બીજી વસ્તુ એ કે કોઈ પણ તમે ક્લબ ફૂટ કહો કે સ્કોલિયોસિસ કહો કે ઇલિઝા રોગ કહો, કોઈ પણ એવો ઓર્થોપેડિક મસ્ક્યુલોસ્કેલેટલ તકલીફો એવી નથી કે જેની અહીંયા સારવાર ન થતી હોય. ન્યુરોલોજીમાં પણ પેરાલિસિસના, હેમિપ્લેજિયાના પેશન્ટ્સ આવે, પછી બાળકો, સેરેબ્રલ પાલ્સીના બાળકો આવે, પોલિયો તો હવે બહુ ઓછા બાળકો આવે છે, પણ કોઈ પણ તકલીફો હોય જેની અહીંયા સારવાર ન થતી હોય એવું નથી.
ઓફથેલમાં નવ પાલ્સીસ, ક્રેનિયલ નવ પાલ્સીસ હોય, પેશન્ટને ડબલ દેખાતું હોય, થોડી સ્ક્વિન્ટ થઈ ગઈ હોય, ત્રાંસો ડોળો થઈ ગયો હોય, એની પણ સારવાર થાય છે. પેશન્ટ્સને ગળવામાં તકલીફ પડતી હોય એની પણ સારવાર થાય છે. મોઢાના કેન્સરમાં મોઢું ખુલતું ન હોય પૂરેપૂરું, એને ખાવામાં તકલીફ પડતી હોય, અમુક સર્જરીના હિસાબે હાથ ઊંચા ન થતા હોય તો એ પણ સારવાર અહીંયા થાય છે. એટલે બને ત્યાં સુધી દરેક સ્પેશિયાલિટી જે આપણે મેડિસિનમાં છે એના દર્દીઓને અમે સારવાર આપીએ છીએ. આવી 3 સંસ્થા છે આખા રાજકોટ શહેરમાં. એક નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની નજીક છે, જ્યાં અમારી કોલેજ પણ કાર્યરત છે અને બહુ સારી રીતે ત્યાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ થાય છે અને પીએચડી પણ હવે તો ચાલુ થઈ ગયું છે. અમારા જે પ્રિન્સિપલ છે એ ગાઈડ છે અત્યારે પીએચડીના, એટલે એ છે. અને બીજી આપણે 80 ફૂટના રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે છે, એટલે ત્યાં પણ સેમ છે. દરેક જગ્યાએ અદ્યતન સાધનો છે, દરેક જગ્યાએ એડિક્વેટ સ્ટાફ છે અને દરેક જગ્યાએ ચાર્જીસ એકદમ રાહતતમ છે.